तो विद्यार्थी मित्रों केम छो मारी यूट्यूब चैनल अंदर आजना लेक्चर में आपनु स्वागत है। आजनो लेक्चर है आपणो धोरण 12 कॉमर्स आंकड़ाशास्त्र भाग 1 ना चैप्टर नंबर 1 सूचकांकनो। सूचकांक में आज हूँ तमने विभाग एफ नो दाखला नंबर 5 चलाववानो छूं अने आनी अगाउना स्वाध्याय 1.1 थी लईने विभाग एफ ना दाखला नंबर 4 सुधीना बधा ज विडियो मैं बनावी अने चैनल पर मूकी दीधा छे। एनु सरस एक प्लेलिस्ट पण बनावी दीधेलुं छे कि जेमां स्वाध्याय 1.1 थी आनी अगाउना विडियो सुधीना विडियो बधा ज लाइनसर मूकेला छे, तो तमे त्यां जईने जोई शको छो। तो हवे आपणे शरू करीए विभाग एफ नो दाखला नंबर 5। दाखला नंबर 5 नी अंदर बे पद्धति कीधेली छे। एक तो कुल खर्चनी रीते सूचकांक शोधवानो कीधो छे अने बीजो कौटुंबिक अंदाजपत्रनी रीते। तो सौ प्रथम आपणे रकम जोईए। दाखलानी रकम कई आ प्रमाणे छे कि नीचे आपेली माहिती परथी कुल खर्चनी रीते अने कौटुंबिक अंदाजपत्रनी रीते वर्ष 2015 नो सूचकांक गणो अने आ बंने सूचकांक समान छे के केम ते जणावो। तो आपणने शुं आपेलुं छे? वस्तु आप्युं छे, एकम आपेला छे, 2013 नो जथ्थो आप्यो छे, 2013 नो भाव एटले के आधार वर्षनो जथ्थो भाव आपेलो छे अने चालू वर्षनो फक्त भाव ज आपेलो छे। तो अहीं आपणने Q1 आपेला नथी एटले के चालू वर्षनो जथ्थो आपेलो नथी। आपणने फक्त 3 किंमत आपी छे, Q0, P0 अने P1। Q1 आप्या नथी, पण अहीं एकम आपेलो छे अने अहींया पहेलो एकम छे क्विंटल, ज्यारे सामे जथ्थामां एकम आपेलो छे किग्रा, એટલે એકમ પરિવર્તન કરી આ બંનેને સરખા કરવા પડશે। તો ક્વિન્ટલની જગ્યાએ આપણે 100 કિગ્રા લખી દઈશું। બાકી બધામાં એકમ સરખા છે, જો કિગ્રા 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 બધામાં જ કેજી કેજી આપેલા છે। ફક્ત અહીંયા ક્વિન્ટલની જગ્યાએ પહેલાં એમાં શું લખી દઈશું આપણે 100 કિગ્રા। તો સૌ પ્રથમ એકમ લખી દઈએ અને કોષ્ટક બનાવી દઈએ। તો કોષ્ટક કંઈક આ પ્રમાણે છે આપણું। સૌથી પહેલાં ઘઉંનો એકમ મેં કીધું એ પ્રમાણે ક્વિન્ટલના બદલે આપણે શું લખી દઈશું 100 કેજી। ચોખાનો એકમ આપ્યો છે આપણને 20 કેજી। ખાંડનો એકમ આપેલો છે ફક્ત કેજી, તેલમાં પણ કેજી, દાળમાં આપેલા છે 20 કેજી અને ઘીમાં આપેલો છે ફક્ત કેજી। તો જ્યાં જ્યાં અંક આપેલા છે ત્યાં ત્યાં ભાવનો ભાગાકાર થશે અને જ્યાં અંક નથી આપ્યા ત્યાં ભાવનો ભાગાકાર થશે નહીં। જથ્થો લખી દઈએ। ઘઉંનો પહેલો જથ્થો આપ્યો છે આપણને 100 કિગ્રા, ચોખાનો જથ્થો આપ્યો છે આપણને 40 કિગ્રા, ખાંડનો જથ્થો પણ આપેલો છે 40 કિગ્રા, તેલનો જથ્થો આપેલો છે 60 કિગ્રા, દાળનો જથ્થો આપેલો છે 40 કિગ્રા અને ઘીનો જથ્થો આપેલો છે 36 કિગ્રા। હવે લઈએ વારો ભાવનો। આ આપણે જથ્થો લખી દીધો, આધાર વર્ષનો જથ્થો હતો એટલે માટે એને શું કહીશું Q0। आधार वर्षनो भाव है ने P0 और चालू वर्षनो भाव है ने P1। हवे भावने एकम साथे भागवो पड़शे। अहीं केटला वडे भागवा पड़शे? 100 वडे। तो प्रथम बंने भाव जोईए 1800 और 2400। तो 1800 भाग्या 100 करिए तो 18 और 2400 भाग्या 100 करिए तो 24। बीजामां केटला वडे भागवा पड़शे? 20 वडे। अने बीजा बे भाव आपेला छे 700 और 800। तो 700 और 800 नो आपणे भागाकार करिए तो 700 भाग्या 20 करिए तो जवाब मळशे आपणने 35 અને 800 ભાગ્યા 20 કરીએ તો જવાબ મળશે આપણને 40। ખાંડ અને તેલમાં ભાગાકારની જરૂર નથી કારણ કે ત્યાં ફક્ત કેજી લખ્યા છે, આગળ કોઈ અંક લખેલો નથી। તો ખાંડના બે ભાવ આપેલા છે 30 અને 36। તેલના બે ભાવ આપેલા છે 108 અને 120। હવે ફરી દાળમાં અહીંયા આગળ 20 કેજી લખ્યા છે માટે દાળના બંને ભાવને 20 વડે ભાગવા પડશે। તો દાળનો પહેલો ભાવ છે 2000, તો 2000 ભાગ્યા 20 કરીશું તો આપણને જવાબ કેટલો મળશે? 100। ત્યારબાદ બીજો ભાવ છે 2400, 2400 ભાગ્યા 20 કરીશું તો આપણને જવાબ કેટલો મળશે? 120। फरी घी में फक्त केजी लख्यु छे एटले एना भावने भागवो पड़शे नहीं। तो घीनो पहलो भाव है 400 और बीजो भाव है 480। तो बधा ज किंमतो लखी दीधी। हवे कुल खर्चनी रीते आपणे सूचकांक शोधवानो छे।
કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો છે. અને બીજું, અહીં આગળ આપણને Q1 આપેલા નથી માટે 1000 વાળી પદ્ધતિ થશે. Q1 આપેલા નથી માટે કઈ પદ્ધતિ થશે? 1000 વાળી. તો મેં પહેલાં ખાનું બનાવી દીધું. જો 1 0 0 0 1000. તો પહેલું ખાનું છે P1Q0. P1Q0 નો ગુણાકાર, તો P1 નો અને Q0 નો ગુણાકાર 100 ગુણ્યા 24, તો 2400. 40 ગુણ્યા 40 1600. 40 ગુણ્યા 36 1440. 60 ગુણ્યા 120 7200. 40 ગુણ્યા 120 4800. અને 36 ગુણ્યા 480 તો 17280. હવે આખી બધી જે કિંમતો છે 6, આ 6 કિંમતોનું ટોટલ મારી દઈએ તો એને કહીશું સિગ્મા P1Q0. સરવાળો કરીએ એટલે સિગ્મા લખવા પડે. તો સિગ્મા P1Q0 મળશે આપણને 34720. બીજું ખાનું P0Q0. તો P0 અને Q0 નો ગુણાકાર, તો પહેલો છે 100 ગુણ્યા 18, તો થશે 1800. બીજું છે 40 ગુણ્યા 35, તો 40 ગુણ્યા 35 થાય 1400. 40 ગુણ્યા 30 જેનો ગુણાકાર થાય 1200. 60 ગુણ્યા 108 જેનો ગુણાકાર થાય 6480. 40 ગુણ્યા 100 જેનો ગુણાકાર થશે 4000. 36 ગુણ્યા 400 જેનો ગુણાકાર થશે 14400. ગુણાકાર બધા કરી લીધા. હવે આ 6નો સરવાળો કરીએ. તો P0Q0 નો સરવાળો છે તો કહીશું સિગ્મા P0Q0. આ બધી જ કિંમતોનું ટોટલ મળશે આપણને 29280. તો કોષ્ટક બનાવી દીધું ને સરવાળો કરી દીધો. હવે આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધીએ. તો અહીં Q1 નથી આપ્યા એટલે 1000 વાળું સૂત્ર આવશે. તો સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. સિગ્મા P1Q0 ની કિંમત મળી છે આપણને 34720 છેદમાં સિગ્મા P0Q0 ની કિંમત મળી છે આપણને 29280 ગુણ્યા 100. તો પહેલાં ગુણાકાર, ત્યારબાદ 29280 સાથે એનો ભાગાકાર. તો આપણને જવાબ મળશે 118.58. આ આપણો કુલ ખર્ચની રીતે સૂચકાંક મળી ગયો વર્ષ 2015નો. હવે તેનું અર્થઘટન લખી દઈએ. તો આધાર વર્ષ આપણને 2013 આપ્યું છે. તો અર્થઘટનમાં લખશું કે આધાર વર્ષ 2013ની સાપેક્ષે ચાલુ વર્ષ 2015ના કુલ ખર્ચમાં થયેલ ટકાવારી વધારો બરાબર. તો સૂચકાંક કેટલો મળ્યો? 118.58 માઇનસ 100. તો બાદબાકી કરતાં જવાબ મળશે 18.58%. તો આટલો વધારો નોંધાયો છે. કઈ રીતે? કુલ ખર્ચની રીતે. હવે આનો આ જ દાખલો આપણે બીજી રીતે ગણવાનો છે, કૌટુંબિક અંદાજપત્રની રીતે. તો સૌથી પહેલાં એ જ જે પ્રમાણે આગળના કોષ્ટકમાં આપણે વસ્તુ એકમ અને આ 2013નો જથ્થો ભાવ અને 2015ના ભાવનું ખાનું બનાવ્યું હતું, સેમ એ જ રીતે આપણે અહીં આ ખાના બનાવવાના છે. તો આગળથી આ ખાના પહેલાં તો લખી લઈશું. તો વસ્તુ આપણી શું છે? પહેલી ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘી. તો લખી દઈએ વસ્તુમાં ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘી. ત્યારબાદ કિંમતો લખી દઈએ. તો એકમ, સૌ પ્રથમનો એકમ આપણે ક્વિન્ટલમાંથી શું કરી નાખ્યો? તો 100 કિગ્રા કરી દીધો. ચોખામાં 20 કિગ્રા, ખાંડ અને તેલમાં ફક્ત
કિગ્રા હતા, જ્યારે દાળમાં 20 કિગ્રા અને ઘીમાં ફક્ત કિગ્રા હતા. હવે 2013નો જથ્થો અને ભાવ લખી દઈએ. તો 2013માં પહેલો જથ્થો આપણને મળ્યો તો 100, ત્યારબાદ 40, 40, 60, 40, 36. હવે 2013ના ભાવ લખી દઈએ. 18, 35, 30, 108, 100, 400. 2015ના ભાવ લખી દઈએ. 24, 40, 36, 120, 120, 480. હવે અહીં આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે શોધવાનો છે. તો કૌટુંબિક અંદાજપત્ર એટલે કયો સૂચકાંક કહેવાય? ભારિત સરેરાશવાળો સૂચકાંક. એટલે કે ડબલ્યુની મદદથી દાખલો ગણવો પડે. અને ડબલ્યુની મદદથી દાખલો ગણવો હોય તો એના માટે આપણી પાસે બે કિંમત હોવી જોઈએ, આઈ અને ડબલ્યુની. અને ત્યારબાદ બંનેનો ગુણાકાર કરી અને આઈ ડબલ્યુવાળું ખાનું બનશે. તો સૌથી પહેલાં આઈ શોધવા માટે સૂત્ર છે આપણી પાસે P1/P0 × 100. તો જરા ગણતરી કરી અને આપણે લખી દઈએ. તો સૌથી પહેલું P1 કેટલા છે? 24 છેદમાં P0 એના કેટલા છે? 18 × 100. તો એનો જવાબ હું અહીંયા નીચે લખી દઈશું કે એનો જવાબ આપણને મળે છે 133.33. એ જ રીતે બીજામાં ગણતરી લખીએ 40/35, 40/35 × 100 અને એનો જવાબ આપણને મળશે 114.29. એ જ રીતે બીજી ગણતરી 36/30 × 100. તો 36 × 100 ભાગ્યા 30, તેનો જવાબ આવશે 120. એ જ રીતે 120/108 × 100 અને એનો જવાબ આપણને મળશે 111.11. તેવી જ રીતે 120/100 × 100, એનો આન્સર આપણને મળે છે 120. અને છેલ્લે 480/400 × 100, તેનો જવાબ પણ મળશે આપણને 120. હવે કયું ખાનું બનાવવાનું છે? P0 Q0. તો આગળ આપણે કુલ ખર્ચની રીતે ગણ્યા, એમાં P0 Q0 બનાવેલા રેડી જ છે. જો આ રહ્યા, તો આ ડાયરેક્ટ અહીંયા લખી દઈશું, એ જ જવાબ મળશે આપણને. તો P0 Q0નું ખાનું બનાવી દઈએ. હવે એક્ઝેક્ટલી વસ્તુની સામે જ લખું છું. તો P0 Q0માં સૌથી પહેલું આવે છે 1800, ત્યારબાદ 1400, 1200, 6480, 4000, 14400. હવે આઈ અને ડબલ્યુનો ગુણાકાર. તો આ આઈની કિંમત અને આ રહી ડબલ્યુની કિંમત. તો પ્રથમ 133.33 × 1800 કરીએ તો આપણને જવાબ મળશે 2,39,994. એ જ રીતે 114.29 × 1400 કરીએ તેનો જવાબ મળશે 1,60,006. 120 × 1200 કરીએ તેનો જવાબ મળશે 1,44,000. 111.11 × 6480 કરીએ તેનો જવાબ મળશે 7,19,992.8. એ જ રીતે 120 × 4000 કરીએ તો 12 ચોક 48 અને એની પાછળ 1 2 3 4 મીંડા, એટલે મળ્યા 4,80,000. અને છેલ્લે 120 × 14,400 તેમાં મળશે 17,28,000.
હવે આ બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો કરી લેવાનો છે, IWનો અને Wનો પણ. Wનો સરવાળો આપણે આગળ અહીંયા કરેલો છે 29,280. 29,280. IWની બધી જ કિંમતોનો સરવાળો ખૂબ જ ધ્યાનથી વિડીયોને પોઝ કરીને કેલ્ક્યુલેટરમાં તમે જાતે ગણજો. તો આ બધાનો સરવાળો મળે છે 34,71,992.8. 34,71,992.8. હવે આપણે તેનો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક. સૂત્ર તો એકદમ સિમ્પલ છે, સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW 34,71,992.8 છેદમાં સિગ્મા W છે 29,280. હવે આ બંનેનો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરવાથી આપણને જવાબ મળશે 118.58. તો અગાઉનો સૂચકાંક પણ આપણને એટલો જ મળ્યો હતો અને આ સૂચકાંક પણ એટલો જ મળ્યો. તો એનો મતલબ શું થયો કે બંને સૂચકાંક સમાન મળે છે. એનું અર્થઘટન પણ અગાઉની જેમ લખી દઈએ કે આધાર વર્ષ 2013ની સાપેક્ષે ચાલુ વર્ષ 2015ના કુલ ખર્ચમાં થયેલ ટકાવારી વધારો બરાબર તો 118.58 માઇનસ 100 અને એનો જવાબ મળશે 18.58%. તો મિત્રો આ દાખલો આપણે બે રીતે ગણ્યો. સૌથી પહેલાં કઈ રીતથી ગણ્યો? કુલ ખર્ચની રીતે, જેમાં આપણે 1000 વાળું સૂત્ર એટલે કે લાસ્પિયરના સૂત્રનો ઉપયોગ કર્યો. પ્રથમ કોષ્ટક બનાવ્યું, ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકી જવાબ લાવ્યા અને એનું અર્થઘટન લખ્યું. તે જ રીતે એનો એ જ દાખલો બીજી કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણ્યો, જે ભારિત સરેરાશની રીત છે. તેમાં આપણે પહેલાં I શોધ્યો, પછી ભાર શોધ્યો અને પછી બંનેનો ગુણાકાર કર્યો. ત્યારબાદ આપણે ભાર અને IWનો સરવાળો કર્યો અને તેના સૂત્રની મદદથી કિંમત મૂકી જવાબ લાવી એનો પણ આપણે અર્થઘટન શોધી લીધું. અને છેલ્લે કે બંને સૂચકાંક કેવા મળે છે? આપણને સમાન મળે છે. તો મિત્રો આજનો વિડીયો આપણને કેવો લાગ્યો, આજનો લેક્ચર તમને કેવો લાગ્યો જે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.